આજ રોજ મહુધા તાલુકા મામલતદાર કચેરીએ મહુધાના મુસ્લિમ અગ્રગણ્યો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને આ આવેદનપત્ર પાઠવવા પાછળ શું છે તેનું કારણ અને શું છે સમગ્ર ઘટના તે જોઈએ સાંપ્રત ન્યૂઝ સાથે। आप જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ અને હું છું સ્ટીવન પરમાર। મહુધા તાલુકાના અલીણા ગામેથી તેના સ્થાનિક રહીશો અહીંયા એક આવેદનપત્ર આપવા આવેલા છે, ત્યારે શું છે સમગ્ર ઘટના તે આપણે તેઓ પાસેથી જાણીશું। સાહેબ, આપનું નામ? એબી કલ્યાણી એડવોકેટ। હાજી સાહેબ, શું પ્રશ્ન છે? અમારા પૈગંબરની શાનમાં રામગીરી નામના ઈસમે, ઔરંગાબાદના ઈસમ છે, અભદ્ર ભાષા વાપરેલ છે, ખોટા શબ્દો ઉચ્ચારેલ છે, જેથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે। જેના કારણે આજરોજ અમે તમામ ગામના રહીશું મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી આ પ્રમાણની પ્રવૃત્તિ હવે કોઈ ન આચરે કે આ પ્રવૃત્તિ આચરનાર ઈસમની સામે કડક કાર્યવાહી કરી તેની સામે કાયદેસર પગલાં લેવા માટે આવેદનપત્ર આપવા માટે અલીણાના તમામ નાગરિકો આજરોજ મહુધા મુકામે આવેલા છે। જી, સાથે બીજા સ્થાનિક રહી છે ત્યારે તેમની સાથે વાત કરીએ। આપનું નામ? मलिक जावेद मियाँ यूसुफ में। શું છે આપની રજૂઆત? बस ये रजूआत है जो कल्याणी वकीले बताई कि औरंगाबाद ईसम में जे हमारे मुस्लिम समाज आइडल तरीके जणाता हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम विषे एणे खोटी टिप्पणीओ करी है, एना विरोध में अमे रजूआत करी है।